बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। देव शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिराप शांतिरोहदय शांति वनस्पति शांति श्रीदिवा शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांति देहि। આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ગુરુની આજ્ઞામાં રહેવામાં આવે તો અત્યંત એ ફળ આપણને મળતું હોય છે। એક વખત ગુરુ પાસે બે ચેલા ગયા। આ બંને ચેલા ભગવાનની અંદર અતૂટ શ્રદ્ધા હતી, ગુરુની અંદર અતૂટ શ્રદ્ધા હતી। ગુરુ જે આજ્ઞા આપે એ આજ્ઞા આ બંને શિષ્યો જે હતા એ પાળતા હતા। ગુરુજીએ આ બંને શિષ્યોને આજ્ઞા કરી હતી કે સવારે વહેલા ઉઠવું, ભગવાનની પૂજા કરી, સ્નાન કરી ઇત્યાદિ પવિત્ર થઈ અને ભગવાનની પૂજા કરવી, ત્યાર પછી મંદિરે જવું, ભગવાનના દર્શન કરવા, ભગવાનના જે કપડાં પહેર્યા હોય વાઘા એમને આપણે યાદ રાખવા પ્રયત્ન કરવો। આમ ધીરે ધીરે એ આપણને ભગવાન સંબંધી જે જ્ઞાન છે એ સદાને માટે મળતું રહે, ભગવાનની અંદરથી આપણને પ્રેરણા મળતી રહે અને ભગવાનના લીલા ચરિત્રોનું ગાન સાંભળવું, ભગવાનના લીલા ચરિત્રોનો સત્સંગ સાંભળવો। આમ કરતાં કરતાં આ બંને જે શિષ્યો હતા એ એક વખત ગુરુ પાસે ગયા અને ગુરુને કહ્યું કે ગુરુજી, અમારે દ્વારકાધીશના દર્શન કરવા માટે જવું છે। એટલે આ બંને શિષ્યોએ ગુરુ પાસેથી આજ્ઞા લીધી અને પછી આ બંને શિષ્યો એ પોતે એ દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે। હવે બન્યું એવું કે એમના ગામની અંદર મોટો ઝઘડો ઊભો થયો અને ઝઘડો ઊભો થયો એટલે માણસો હામે એ લાકડીઓ ઉપર આવી ગયા। એટલે ગામના એક માણસ હતા, એમણે જે ખેતરોની અંદર ઊભો માલ હતો, એટલે ઊભો જે પાક થયેલો હતો ઘઉંનો, એ બધો એક બાજુથી બાળી મૂક્યો। હવે વચ્ચે જ આ જે બંને જે ભક્તો હતા એ ભક્તોના એ ખેતરો હતા। હવે જોગાનું જોગ આ બંને ખબર નહોતી આ બંનેની, અને એ તો ગુરુજીની આજ્ઞા લઈ અને દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા ગયા હતા। જ્યારે ઘરે આવ્યા ત્યાં સાંભળ્યું કે ગામની અંદર આવી રીતે મોટો ઝઘડો થયો હતો અને જે વિરોધ પાર્ટીવાળા ભાઈઓ હતા એમણે ઊભો ને ઊભો પાક ઘણા બધાનો એ ખેતરની અંદરથી એ બાળી મૂક્યો છે। હવે આ જે બંને શિષ્યો હતા એમને ચિંતા થવા લાગી, પરંતુ એમને શ્રદ્ધા હતી કે અમે કોઈનું પણ ખોટું કર્યું નથી અને અમે ગુરુની આજ્ઞામાં રહીએ છીએ। ભગવાન ઉપર અમને અતૂટ શ્રદ્ધા છે, માટે અમારા ખેતરની અંદર ઘઉંનું એક પણ ડુંડું એ ઓછું થયું નહીં હોય। હવે આ બંને જે હતા એ બંને શિષ્યો એ પોતે પોતાના ખેતરની અંદર જાય છે અને જુએ છે તો એમનો જે પાક હતો ઘઉંનો એ બધો જ એમનો એમ સુરક્ષિત હતો। આજુબાજુ કુંડાળા થઈ અને જે કંઈ પાક હતો બીજા ભાઈઓનો એ બધો બળીને ભસ્મ થઈ ગયો હતો। પણ આમના ખેતરની અંદર બંનેના ખેતર વચ્ચે હતા, છતાં પણ એક પણ ડુંડું એ ઓછું થયું ન હતું। જો ભગવાનનો આશરો ગુરુના કહ્યા પ્રમાણે કર્યો તો ભગવાને સુદર્શન ચક્રથી આ બંનેના ખેતરની
એ રક્ષા કરી. આમ ભગવાન દ્વારકાધીશ એ પોતે પોતાના ભક્તોની રક્ષાની અંદર સદાયને માટે એ રહેતા હોય છે, પરંતુ આપણને ખબર પડતી નથી. જ્યારે દુર્વાસા ઋષિ અમરીશ રાજાને મારવા માટે પોતાના માથાને અંદરથી એક વાળ ખેંચી અને નીચે પછાડ્યો અને કૃત્ય ઉત્પન્ન થઈ, ત્યાર પછી એ કૃત્યા એ આગથી બળવા લાગી હતી. કારણ કે ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર એ રક્ષા કરતો હતું અમરીશ રાજાનું. કારણ કે અમરીશ રાજા એ 11 નિર્જળા 11ના ઉપવાસ એ કરતા હતા, એટલે એમની રક્ષા ભગવાન દ્વારકાધીશે સુદર્શન ચક્રથી કરી અને એમનો વાળ વાંકો થયો નહીં. જેમ પેલા બે શિષ્યોના ખેતરોની અંદરથી એક પણ ડુંડું ઓછું થયું ન હતું, એમ આ અમરીશ રાજા હતા એમનો એક પણ વાળ વાંકો થયો નહીં. અને આ સુદર્શન ચક્ર એ દુર્વાસા ઋષિ પાછળ દોડ્યું. એટલે દુર્વાસા ઋષિ એ ચિંતામાં પડી ગયા. ભગવાન વિષ્ણુ પાસે ગયા, હાથ જોડ્યા, વિનંતી કરી, ભગવાન આપ બચાવો. ભગવાને કહ્યું કે હવે ભક્તો મને સર્વસ્વ અર્પણ કરે છે, તો મારું સર્વસ્વ હું ભક્તોને અર્પણ કરું છું, એમની રક્ષા કરું છું. હવે તમે બ્રહ્માજી પાસે જાઓ. બ્રહ્માજી પાસે ગયા, હાથ જોડ્યા, વિનંતી કરી દુર્વાસા ઋષિ. એમણે કહ્યું કે મારા હાથની અંદર કંઈ છે નહીં, પરંતુ તમને નારાજજી છે, એ નારાજજી આનો કોઈક ઉકેલ કાઢી આપશે. બોલે એમ તો કે હા. એટલે આ દુર્વાસા ઋષિ નારાજજી પાસે ગયા, હાથ જોડ્યા, વિનંતી કરી. એમણે કહ્યું કે હવે આ સુદર્શન ચક્ર તમે જે છે એ તમારી પાછળ પડે છે, તમને બાળીને ભસ્મ કરવા માટે. પરંતુ હવે તમે જેના માટે માથાને અંદરથી વાળ નીચે પછાડી અને કૃત્યા ઉત્પન્ન કરી હતી રાક્ષસી, કોને મારવા માટે? તો અમરીશ રાજાને મારવા માટે. તો હવે તમે એ અમરીશ રાજા પાસે જાઓ, કારણ કે આ સુદર્શન ચક્ર એ અમરીશ રાજા જો કહેશે, એમના ચરણ તમે પકડશો, એમને પગે લાગશો, તો એ કહેશે તો જ આ સુદર્શન ચક્ર શાંત થશે. કારણ કે એમણે ભગવાનની ભક્તિ કરી છે, તો ભગવાન પણ એમનો સુદર્શન ચક્રથી રક્ષા કરે છે. હવે આ દુર્વાસાજી એ પોતે અમરીશ રાજા પાસે ગયા, હાથ જોડ્યા અને પછી વિનંતી કરી. ત્યારે આ સુદર્શન ચક્ર એ શાંત થયું. માટે ભગવાન એ ભક્તોની રક્ષા માટે સદાયને માટે એ ખડે પગે રહે છે, પરંતુ આપણને એ ખબર પડતી નથી. પરંતુ આપણા જીવનની અંદર ઘણા બધા દુઃખો આવતા હોય છે, ઘણા બધા સંકટો આવતા હોય છે, તો ભગવાન આપણા જે દુઃખો છે એ ભગવાનની ભક્તિ કરીશું તો આપણને એની અંદરથી ઉકેલ મળશે, બચાવ થશે અને સુદર્શન ચક્રથી ભગવાન આપણા સૌનું રક્ષણ કરશે. એ જ આજના શબ્દની પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી.